રામ ભાઈ બધાને આપણે ગાડી પેક થઈ ગઈ છે કે તો હાલો નીકળી ભાઈ જામનગર દૂધ ભરીને નીકળી ગયા હતા આપણે અને હવે જોઈ લો ટેમ્પોમાંથી માણસ આવતો દેખતો હોય અને બહુની ખાલા ન થતા હવે ચોકડી હોય ને એની રીતે જાય છે એટલે હવે માણસ આવક ચાલુ થઈ ગઈ છે પૂરેપૂર અત્યારના કરતાં વધારે કાલ આવશે આજ માટે એટલા જ માણસો અને ક્યાંય લાઈન નથી ખૂટતી કેમ્પ પણ ઓલો ના હોય કેમ્પના રીતે આગળ લંબાવતી આવ્યા હોય એના એ ટુકડીમાં જ આવેલા છે જોઈ લો તમે ભૂગ્યા હતા આપણે થોડુંક લેટ થઈ ગયું કેમ્પ હતામાં ઓલો શું કહેવાય ભીડ હોય ને લાઈન તૂટતી નથી હમણાં એ કાલે હજી આનથી ભીડ હોય અને અહીંયા આવ્યા ને ભીવું ધોવાનું કામ હાલે છે ભીડ લ્યો બધી નવી કરી પૂરી બધી આ લાઈન ધોવાઈ ગઈ છે ઓલી લાઈન બાકી છે એમાં એક પંગો થઈ ગયો લાઇટ વહી ગઈ છે એ પછી લાઇટ આવે ને ત્યાં શરૂઆત થાય બધી આ લાઈન નવરાવાઈ ગઈ વાંચી આવે છે ભીવું ભાઈ ને દાદા મથી અહીં જોઈ લ્યા ધોવાય તો કઈ હાલતી નથી આવે જ નહીં સારી ખંજવાયેલું હોય ને નવી ગાયને લે આવો ધોવાઈ ગઈ है भाई राधा ने मस्त नवराવી દીધી है ચોખ્ખી ફૂલ જેવી કરી દીધી છે બે ગાય નવરાવી બે કેવી લાગે મસ્ત અહીંયા હાલો હવે લાઇટ નથી ને એટલે પાણી નથી બાકીનું બધું કાલ રહે આજે 1 2 3 4 5 ભીહું 2 ગાવું 6 ભીહું 6 7 ભીહું અને 2 ગાવું ધોઈ ગયું હલાઈ નાખી ધોઈ ગઈ લાઇટ નથી ને પાણી નથી ને એટલે બાકીનો કાળ રહેશે ફૂલ ચીપ્યું આપણે ખખેર હળદરનું બધું ભરી લીધું બાપુ ઓલી બાજુ ગયા ઓલા બધાને હે ને ફરારે કરાવી દે ને તો વાઈટા રાખે આપણે ટ્રેક્ટર લઈને જવા દે આપણે ગાયનું દોવાનું વારો આવી ગયો છે લોહી મૂકી દીધું છે ફૂલ મોટું હું આખું ખાઈએ હાલો આપણે ફટાફટ ગાય ધોઈ લઈએ भाई આપણે ગાય એક આખી ભરે બોલે એટલે પાણી ભાઈ પી લીધા છે જામનગર માટે નીકળી હું મારી સ્પ્લેન્ડર છે બે માર્ગમાંથી ઉમાં બેસી જાઉં મેના રાણીમાં તો હાલો
હાલો નીકળી ભાઈ. દૂધ બૂધ બધું ભરીને આપણે કેમ્પમાં આવી ગયા અહીં. જય દ્વારકાધીશ. તો જોઈ લ્યો આમ કેમ્પમાં ફૂલ બાકાજી કી બોલે હે ભાઈ. જમણવારનો હરિયાર ચાલુ છે, પ્રસાદી બધા લીએ છે. અને આજ પબ્લિક ભાઈ બહુ જાજી આવી ગયેલી છે, કેમ કે આજ અને કાલ હજી કાલ પણ આટલી ને આટલી હશે, કાલ આનાથી પણ વધી શકે છે. એમ જોઈ લ્યો જામનગરથી બહાર નીકળતા જ છે, જામનગર સમર્પણથી બહાર નીકળતા સ્વામિનારાયણના મંદિરની બાજુમાં પબ્લિક આવતી જાય છે ને એમ જમણવાર ચાલુ જ છે હરિયારનો. એટલે આવો એમ કે જય દ્વારકાધીશ બધાને. અને એમાં ડીજે હાલે માણસો રહીમાં હે, જેને મોજ આવે એ રમે. આમ બાકી ખાઈ પી અને સુવાની સુવિધા ઓલ ટોટલ સુવિધા આપેલી છે અહીંયા કેમ્પમાં. જોઈ લ્યો માણસ માતું નથી, આજ પબ્લિક બહુ જાજી છે. ખાઈ ખાઈને બારે જાય ને અડધા, અને સુવાવાળા સૂઈ ગયા ને વહેલા હાલવાવાળા હાલવા માંડ્યા, જવા માંડ્યા. ને જોઈ લ્યો પબ્લિકમાં આ બાજુ મહિલાનું, ઓલી બાજુ પુરુષોનું, બે બાજુના ભાગ જ અલગ અલગ છે સુવા માટે. જો ઓલી બાજુનો ખૂણો, આ બાજુનો ખૂણો, બે અલગ અલગ. અને બધી સુવિધા જો ડૉક્ટરો મારે મસાજવાળા છે, કોઈને પગમાં મસાજ બસાજ કરવી હોય તો મસાજવાળા રાખેલા. આ બાજુ ગઈઢાઓને બધા બેઠા છે, જોઈ લ્યો વડી વડી ઉંમરવાળા બધા. અને જો રહોડામાં કેવું હોય ખબર હે, જેને જેને કામ કરવું હોય ને એ આવી જાય અને રોટલા ખડવા માંડાય. એ ઓલું નહીં કે તું કરી લે તું કરી લે એવું નહીં, તમારે કરવાનું જેને મજા આવે ને. બાકી આમ જોઈ લો રોટલાની બાકાજીથી બોલે, ઢેફલા રોટલા ઢેફલા ને હાવ બોલે ફૂલ હાવ. જોઈ લ્યો હરિયાર ચાલુ જ છે ભાઈ. માણસ માતું નથી, ખડે પગે હો. સેવા કરવાવાળા ખડે પગે ઊભા. જોઈ લ્યો ક્યાંય કમી ના આવવી જોઈએ માણસોને ખાવામાં. પછી તો ભાઈ આપણો પ્રસાદી લેવા વારો આવી ગયો, તો પ્રસાદી લઈ લીધી ભાઈ આપણે. હાલો તો નીકળી ગયા. જામનગરનો બીજો ક્યાંક હતો એ સ્વામિનારાયણના મંદિરની બાજુમાં એક જેટ સ્વામિનારાયણનું મંદિર છે એની બાજુમાં નીકળ્યા અહીં. હવે ઘરે પૂગી આવ્યા હતા આપણે. કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરજો ને આવા નવા વિડીયો જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા બે મિત્રોને શેર કરી લેજો. આપણે ગુજરાતી વિડીયો કાંઈ આવ્યા રાખે છે. તો હાલો રામે રામ બધાને. જય મુરલીધર, જય દ્વારકાધીશ ભાઈ.